જોકે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસે તેના માટે હજુ પણ રાહ જોવી પડશે। રાજ્યમાં વિધિવત ચોમાસાના કોઈ અણસાર અત્યારે નથી વર્તાઈ રહ્યા। ચોમાસું એ મહારાષ્ટ્રના સાઉથર્ન વિસ્તારમાં સ્થિર થઈ ગયું છે, એટલે કે અટકી ગયું છે। 3 થી 4 દિવસમાં ચોમાસું એ આગળ વધે તેવી શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત થઈ છે। વરસાદને લઈ અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે અંતર્ગત 7 દિવસ આગામી 7 દિવસ મધ્યમ વરસાદ એ રાજ્યમાં રહી શકે। અને આજ મુદ્દે હિરેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, વરસાદને લઈ અને હજુ પણ ખેડૂતોને વિધિવત રીતે વરસાદ બેસે તેની રાહ જોવી પડશે, વિગતો શું? હજુ 3 થી 4 દિવસ જેટલો સમય છે કે જેમાં સત્તાવાર રીતે ચોમાસું આગળ ગુજરાત તરફ વધે છે કે કેમ તે જાણી શકાશે। અત્યારે હાલ જે ચોમાસું છે એ દક્ષિણ મહારાષ્ટ્રની અંદર સ્થિર થયેલું છે। અત્યારે જે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ છે એ ગુજરાતના અનેક ભાગોની અંદર વરસી રહ્યો છે। વિંડીના માધ્યમથી સમજશું હાલની જે સ્થિતિ છે ગુજરાતની અંદર, ખાસ જે દરિયા કિનારાનો એટલે કે સૌરાષ્ટ્રનો પટ્ટો છે એ આ ભાવનગરથી લઈ અને મહુવા જુનાગઢ તરફ જે છે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એ પ્રકારે આ મધ્ય ગુજરાતનો એટલે કે વડોદરા આસપાસનો વિસ્તાર છે ત્યાં આજે સવારથી વરસાદ છે વરસી રહ્યો છે, જેમાં ખેડા અને માફ કરશો જેમાં દાહોદ અને નર્મદા જિલ્લો છે એ સૌથી વધારે વરસાદ આજના દિવસમાં પડ્યો છે। એ જ પ્રકારે મોરબી તરફ પણ વરસાદની સંભાવના હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે, પરંતુ આ તમામ જગ્યાઓ પર જે વરસાદ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ પર અત્યારે પડી રહ્યો છે એ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસી રહ્યો છે। આ પ્રી મોન્સૂનની એક્ટિવિટી પણ એને ગણવામાં હવામાન વિભાગ છે અને નથી ગણતું। હજુ 3 થી 4 દિવસ પછી ચોમાસું ગુજરાત તરફ આગળ વધે છે કે કેમ તે સત્તાવાર રીતે પુષ્ટિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે। હજી સુધી ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે એની કોઈ પણ પ્રકારની પુષ્ટિ હવામાન વિભાગે નથી કરી। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સ્થિતિ ગુજરાતની અંદર છે, એટલે આધિકારિક રીતે ચોમાસાની રાહ હજુ પણ ખેડૂતોએ જોવી પડશે। જી બિલકુલ હિરેન, આપ જોડાયા તે બદલ આભાર।